વિધાનસભાના સત્ર પછી અને ખૂબ સરસ મજાના સુંદર વિકાસલક્ષી બજેટ સાથે સત્રની પૂર્ણાવતિ થઈ અને સાથે આજે મળેલી કેબિનેટની અંદર ગુજરાત વીજ વિભાગ દ્વારા ખેડૂતોના માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાઉ જાળને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે। 17માં વધારો કર્યો હતો, એના પછી 21માં વધારો કર્યો હતો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં 200% લેખે વળતર ચૂકવાશે। જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં એટલે કે માનો કે આજે જે માનો કે કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન નંખાતી હોય, ટાવર નંખાતા હોય, ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના 200% લેખે એ વળતર ચૂકવવામાં આવશે અને બીજા વર્ષે માનો કે જંત્રી આ વર્ષે થઈ હોય પરંતુ બીજા વર્ષે એ જમીનની અંદર આવી કોઈ પણ વીજ ટ્રાન્સમિશન લાઇનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે 10% લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને એ પણ માનો કે 3 વર્ષ પછી 4 વર્ષ પછી એ 200% તો ખરા પરંતુ જેમ વર્ષ જાય 10% વળતર વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે। એટલે અંદાજે અત્યારે જે વળતર ચૂકવાય છે એના કરતા 2 ગણું વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને ટ્રાન્સમિશન લાઇનની જે રેસાની પહોળાઈના કારણે જમીનના મૂલ્યમાં જે ઘટાડો એમાં પણ સુધારો કર્યો છે। જમીન માલિકની જમીન ઉપરથી થતા જે વાયરો છે, જે પ્રવહન રેસા લાઈનો છે, ત્યાં લંબાઈને અનુલક્ષી જમીનના વિસ્તારની 15%ની જગ્યાએ 25% મુજબનું વળતર ચૂકવવાનો નિર્ણય થયો છે। એટલે આ વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોના 200% લેખે વળતર ચૂકવવામાં આવશે। ખેડૂતો માટે ખૂબ મહત્વનો એવો આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ટ્રાન્સમિશન લાઇન રૂટ નક્કી કરતી વખતે પણ સ્થાનિક વહીવટી સત્તા મંડળ જે પણ કોઈ એની સાથે પરામર્શ કર્યા પછી એની કાર્યવાહી કરવામાં આવશે અને ઘણી વખત એવું થતું હોય છે કે જે લાઇન સીધી ટ્રાન્સમિશન લાઇન જ્યારે આપણે નાખતા હોઈએ એટલે સીધી જ જાય એ પ્રકારનું, કારણ કે જો કદાચ માનો કે બાજુમાં સરકારી જમીન અથવા તો ગૌચર અથવા તો કોઈ ખરાબો તો એ ખરાબો નજીકમાં હોય તો પણ ટ્રાન્સમિશન લાઇનની કોસ્ટ વધી જવાના કારણે એ ખેડૂતોની જમીનમાંથી જે લાઇન પસાર કરતા હતા એની જગ્યાએ હવે બાજુમાં કોઈ ખરાબો હોય તો ત્યાં થઈને લાઇન લઈ જવી અને ખેડૂતોની જમીન બચાવી અને ટ્રાન્સમિશન લાઇન વધારાની જે થાય એનો જે નાણાકીય બોજ છે એ પણ વીજ કંપનીઓ સહન કરશે, વીજ વિભાગ સહન કરશે। આવો મહત્વનો નિર્ણય આજે આપણા ત્યાં લેવામાં આવ્યો છે। આમ ખેડૂતો માટે ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટેનો આ એક મહત્વનો નિર્ણય આજે વીજ વિભાગ દ્વારા કનુભાઈ દ્વારા આજે નક્કી કરવામાં આવ્યો છે, જેનાથી આવતા સમયની અંદર અને એમાં અત્યારે જે વળતર નક્કી થઈ ગયું છે તો એ પ્રમાણે જ મળશે પરંતુ જે નવી પ્રક્રિયા કારણે કાર્યવાહી થાય એમાં જ આ વધારો લાગુ પડશે। અને આપ સૌ જાણો છો કે આ વર્ષે લગભગ 3.32 લાખ કરોડનું બજેટ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતા અને વિકાસ માટે જ્યારે મૂકવામાં આવ્યું છે એટલે દર વર્ષે બજેટ પતી ગયા પછી પૂરું થઈ ગયા પછી બજેટ સેશન એના પછી જે વહીવટી પ્રક્રિયાઓની જે સમગ્ર કામગીરી કરવામાં આવે આ વર્ષે માર્ચના બજેટ સત્રમાં 24-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ 2506 ચાલુ બાબત પૈકી 2219 એટલે 88.54% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી અત્યાર સુધી આપી દીધી છે અને બજેટમાં જે નવી બાબતો છે એ નવી 960 બાબત હતી એમાંથી 643 એટલે કે લગભગ 67% નવી બાબતોની પણ વહીવટી મંજૂરી આપી
24-25 ની ગ્રાન્ટ પણ તારીખ 1/4/24 ના રોજ રિલીઝ કરી દેવામાં આવશે. એટલે વિકાસના કામો અને જે રૂપિયા ખર્ચાઓની ગતિ એ ગુજરાતમાં ખૂબ ઝડપથી આ બજેટનું જે નાણાકીય ચાલુ બાબતો અને નવી બાબતો એ બંને બાબતો સાયમેલ્ટેનિયસલી ખૂબ ઝડપથી રાજ્ય સરકારમાં લાગુ થઈ જાય એ પ્રમાણે આ સામાન્ય વહીવટ વિભાગ અને બાકી નાણાં વિભાગ અને તમામ વિભાગોએ આ પ્રક્રિયાઓ કરી લીધી છે, જેના કારણે આવતા વર્ષે બજેટ જે ફળવાયેલું છે જે તે વિભાગોમાં ખૂબ ઝડપથી આ બજેટ વપરાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી દીધી છે. અને જે પહેલા માર્ચમાં મંજૂરી મળતી હતી, માર્ચમાં બજેટ રજૂ થઈ ગયા પછી એપ્રિલ મે મહિનો થતો હતો, એની જગ્યાએ આ વખતે માર્ચમાં લગભગ ચાલુ અને નવી બાબતોની મંજૂરી મળી જાય એ પ્રકારે આ વખતે કામ સરકારે કર્યું છે. અને ખૂબ ઝડપથી આ નાણાં એ જે તે વિભાગના ખાતામાં જમા થશે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ હવે ચાલુ થઈ રહી છે. તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વતી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધોરણ 10 અને 12 એ કારકિર્દીના વર્ષો ગણાતા હોય. માતા પિતા અને બાળકો પણ આ પરીક્ષાઓ બાબતે ખૂબ સંવેદનશીલ હોય છે, ત્યારે તમામને એમને જળહળતી સફળતા એમાં મળે એવી શુભેચ્છાઓ છે. અને સાથે ધોરણ 10 માં તારીખ 11/3/24 થી શરૂ થઈ અને 22/3/24 સુધી આ પરીક્ષાઓ ચાલવાની છે. 10 થી 13-15 સુધી આ પરીક્ષાનો સમય રહેશે. 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11/3/24 થી 22/3/2024 સુધી આ પરીક્ષાનો ડ્યુરેશન એટલે તારીખોની વચ્ચે પરીક્ષાઓ યોજાવાની છે. અને બપોરે 3 થી 6:30 આ પરીક્ષાનો સમય રહેશે. 1,32,073 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11/3/24 થી 26/3/24 સુધી આ પરીક્ષાઓ ચાલશે. 10:30 થી 1:45 અને 3 થી 6:15 સુધી આ પરીક્ષાનો સમય છે. 4,89,279 જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. અને ગુજકેટની જે પરીક્ષાઓ આપણે લઈએ છીએ એ 31/3/2024 ના રોજ 10 થી 4 સુધીમાં આ પરીક્ષા લેવાના છીએ. અને 1,37,700 જેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગ લેવાના છે. એમાં વિદ્યાર્થીઓની ધોરણ 10 માં સંખ્યા 9,17,687 છે. ઝોનની સંખ્યા 84, કેન્દ્રોની સંખ્યા 981, બિલ્ડિંગોની સંખ્યા 3184 અને બ્લોક જે બનાવીએ છીએ એની સંખ્યા 31,829 છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે વિદ્યાર્થીઓ 4,89,279 અને વિજ્ઞાન પ્રવાહ 1,32,073. ઝોનની વ્યવસ્થા 56 છે. કેન્દ્રોની સંખ્યા સામાન્ય પ્રવાહમાં 506, વિજ્ઞાન પ્રવાહમાં 147, બિલ્ડિંગોની સંખ્યા સામાન્ય પ્રવાહ માટે 1580 અને વિજ્ઞાન પ્રવાહ માટે 614 અને બ્લોકની સંખ્યા સામાન્ય પ્રવાહ માટે 15,751 અને વિજ્ઞાન પ્રવાહ માટે 6,714 અને ગુજકેટ માટે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1,37,700 છે. ઝોન 34, કેન્દ્રોની સંખ્યા 34, બિલ્ડિંગોની સંખ્યા 630 અને બ્લોકની સંખ્યા 6600. આમ કુલ 16,76,739 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આગામી સમયમાં મેં કહ્યું એ તારીખો પ્રમાણે લેવાની છે. અને 174 જેટલા બધા કુલ મળી અને ઝોન થાય છે. અને કેન્દ્રોની સંખ્યા એ 1668, બિલ્ડિંગોની સંખ્યા 6008 અને બ્લોકની સંખ્યા 60,894 થઈ ગઈ છે.